આવતો હોય તો સારું છે, સારું છે. તો વેદાંત માને છે કે જ્યારે તમારે છૂટવું હોય ત્યારે તમે છૂટી શકો એમ છો, કારણ કે સ્વેચ્છાના બંધન છે, અમને કોઈએ બાંધ્યા નથી. અને એ કાયમને માટે મુક્તિ એવી જીવન મુક્તિ, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ બે પ્રકારની મુક્તિની માન્યતા છે. જીવન મુક્તિ એને કહેવાય, જીવન એને કહેવાય કે જે આ અમારા શરીર અને પ્રાણના સંયોગને, શરીર અને પ્રાણના સંયોગને જીવન કહેવાય છે, અને શરીર અને પ્રાણના વિયોગને મૃત્યુ કહેવાય છે. તો જ્યાં સુધી શરીર અને પ્રાણનો સંયોગ છે અને સંયોગ હોવાની વખતે અમને મુક્તિનો અનુભવ થવો, એ છે જીવન મુક્તિ. જીવતા આ મારું જીવન ચાલુ છે એ સમયે જ અમને જીવન મુક્તિનો અનુભવ થવો જોઈએ. એટલે અમારે શંકરાચાર્યજી મહારાજને તો એમ કહીએ, આ મર્યા પછીનો સોદો નથી, આ જે સોદો છે એ મર્યા પછીનો સોદો નથી, આ સોદો છે જીવતાનો, દ્રષ્ટફલ અહીં જ. મર્યા પછી કોઈ લોકમાં જાશું ને એવો આ સોદો નથી, આ સોદો તો હાવ નગદ. અહીં જ તમને જીવન મુક્તિનો અનુભવ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, મારે બંધ નથી, મારે મોક્ષ નથી, એવા પ્રકારનો એક અનુભવ અને નિજાનંદ નું પ્રગટી જવું, એ નગદ સોદો. હા, કંઈક કરીએ ને પછી શરીર છૂટી જાય ને પછી કોઈ લોકમાં જાય ને એ તો ગયા હોય એને ખબર. બાકી આ તો અહીંની વાત છે, એવા સોદાની વાત છે. ને એવો સોદો છે એ જીવન મુક્તિ છે. અને જીવન મુક્તિ ક્યારે થાય તો કે જ્યારે અમને બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે. બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે અમને જીવન મુક્તિનો અનુભવ થાય કે હું મુક્ત છું. શરીર, ઇન્દ્રિયો, પ્રાણ ઇત્યાદિ જેમાં કંઈક પણ હું બંધ માનતો હતો એ બંધ વાસ્તવિક મારો હતો નહીં, કાલ્પનિક હતું બધું, મારી કલ્પના હતી, ભ્રાંતિ હતી. એ ભ્રાંતિ તૂટી ગઈ, વાસ્તવિક પોતાના સ્વરૂપનો અનુભવ થયો કે મારું સ્વરૂપ આ છે. એવો એને જ્યારે અનુભવ થાય છે, આવી જીવન મુક્તિ. એક વાત આપની આગળ કહીશ કે આ પ્રશ્ન જનક મહારાજે યાજ્ઞવલ્ક્યને કર્યો હતો. કારણ કે જનક રાજાને યાજ્ઞવલ્ક્ય ઉપર ખૂબ શ્રદ્ધા હતી, એને ગુરુ માનતા, અને રાજપુરોહિત તરીકે, રાજગુરુ તરીકે પણ એની સ્થાપના કરેલી પોતાના રાજ્યની અંદર. વિશેષપણે તો જ્યારે પોતે બધા બ્રહ્મર્ષિઓને નિમંત્રણ આપ્યા અને બધો શાસ્ત્રાર્થ જ્યારે રાજા જનકના દરબારમાં થયો ને, અને ત્યારે બધાનો શાસ્ત્રાર્થમાં યાજ્ઞવલ્ક્યે પરાજય કર્યો. એ પછી જનક મહારાજની બહુ એમાં શ્રદ્ધા થઈ ગઈ, ગુરુપદ ઉપર એને સ્થાપન કરે છે. અને એવી રીતે કાયમને માટે પોતાના રાજા જનકના સિંહાસનથી પણ યાજ્ઞવલ્ક્યનું સિંહાસન ઊંચું રહેતું રાજમાં, અને રાજ ઠાઠમાં અને રાજ વૈભવમાં રહેતા હતા, ભુક્તિમાં રહેતા હતા. પણ મુક્તિના ખબર હતા, ભુક્તિમાં રહેતા હતા, રાજ વૈભવ. મોટું વિદ્યાલય ચાલતું હતું, હજારો શિષ્યો ત્યાં ભણતા હતા પોતાની પાઠશાળામાં, વિદ્યાલયમાં. યાજ્ઞવલ્ક્યના આવો યાજ્ઞવલ્ક્ય જેની મુક્તિ ને ભુક્તિ જેના હાથમાં હતી, એવી જે અતૂટ વૈભવની અંદર, અખોટ વૈભવ, આવા વૈભવની અંદર યાજ્ઞવલ્ક્ય પોતે પણ હતા, રાજ ઠાઠમાં રહેતા. પરંતુ એક વખત રાજા જનકે પ્રશ્ન કર્યો, આપણી તૈયારી હોવી જ જોઈએ. બ્રહ્મને જાણ્યો, બ્રહ્મનો અનુભવ લીધો, તો બ્રહ્મનો અનુભવ લીધા પછી પણ રાજા જનકે પ્રશ્ન કર્યો છે કે ગુરુદેવ, જીવન મુક્તિ એટલે શું? અથવા વૈરાગ્ય, કે જીવન મુક્તિ કેને કેવી? આ પ્રશ્ન કર્યો. ત્યારે યાજ્ઞવલ્ક્યે
વિચાર કરીને જનકને કીધું કે જનક, કેટલી વખત તારી પાસે મેં વૈરાગનું નિરૂપણ કરેલ છે, જીવન મુક્તિનું નિરૂપણ કરેલ છે, કેટલી વખત આપણી પાસે તમે મારી પાસેથી જેમ જીવન મુક્તિનું વર્ણન સાંભળો એવી પછી કેટલાય મહાત્માઓ આવશે અને કેટલાય મહાત્માઓ તમારી આગળ જીવન મુક્તિના વિદેહ મુક્તિના નિરૂપણો કરશે ને આપણે પણ સાંભળ્યા કરશું. એવી રીતે રાજા જનક પણ વારંવાર સાંભળ્યા કરતો અને એ પછી એને પ્રશ્ન કર્યો કે જીવન મુક્તિ એટલે શું? યાજ્ઞવલ્ક્યને આશ્ચર્ય થયું. રાજા, કેટલી વખત મેં તને કીધું છે, પરંતુ ક્યારેક ક્રિયાત્મક રૂપમાં બતાવવું પડે, કરીને દેખાડવું જોઈએ. એટલે એ સમયે યાજ્ઞવલ્ક્યે કીધું કે આ રાજાને મારે જવાબ કઈ રીતે આપવો? વાણીથી તો મેં વર્ણન કરીને કેટલી વાર એને બતાવ્યું જ, પરંતુ રાજાને એથી સંતોષ નથી. એટલે યાજ્ઞવલ્ક્યે બધું મનમાં રાખીને રાજા જનકને કીધું કે રાજા, કહીશ, આજે નહીં, કહીશ. એ સીધા ઘેર આવ્યા. એ સમયે મૈત્રીએ કીધું કે હું અર્થમાં રુચિ વાળી નથી. અર્થથી શું? અર્થથી શું સુખ મળે? ઠીક છે, યાજ્ઞવલ્ક્યે કહ્યું, અર્થથી સુખ મળે. અર્થ આપણી પાસે હગવડ એવી હોય તો, ઘરમાં તેલ ન હોય તો દોડીને જાય તો દુકાને મળી જાય. પૈસાની હગવડ છે, જે ચીજ જોઈએ જલ્દીથી મળી જાય. અને અર્થ ન હોય તો થોડું તકલીફ પડે, એટલું. તો કે અર્થથી સાચું સુખ તો મળતું નથી. તો કે ના, અર્થથી સુવિધાનું સુખ મળે, બાકી અર્થથી શાશ્વત સુખ નથી. તો મૈત્રેય હતી એ બ્રહ્મવાદીની હતી. તો મારે એવું અર્થનું સુખ જોઈતું નથી. મને તો એવી વિદ્યા આપો, એવું ધન આપો કે જે ધન મારા જીવનમાં ખૂટે નહીં, એવું ધન આપો. એ સમયે યાજ્ઞવલ્ક્યે મૈત્રીને જે ઉપનિષદ કહ્યું છે, હા, એની બધી આખી મમતા તોડાવી નાખી. યાજ્ઞવલ્ક્યે મૈત્રેયને જે ઉપનિષદ કર્યું અને જે કહ્યું કે અરે મૈત્રી, કાયમને માટે પતિને પત્ની વાલી હોય તો પત્ની છે એટલે પતિ વાલી નથી. પત્ની છે એટલે પતિને પત્ની વાલી નથી, પણ જે વાલી છે એ પોતાના આત્માના સુખને માટે. પત્નીને પોતાનો પતિ વાલો હોય તો પતિ છે એટલા માટે એ વાલો નથી, પરંતુ પોતાના આત્માના સુખને માટે વાલો છે. પુત્રને કાયમને માટે પિતા વાલો હોય તો પિતા છે એટલે નહીં, પરંતુ એ પોતાના આત્માના સુખને માટે. પિતાને પણ પુત્ર વાલો હોય તો પુત્ર છે એટલે નહીં, પણ પોતાના આત્માના સુખ માટે. ધન વાલું છે તો ધન છે એટલા માટે ધન વાલું નથી, અમારા આત્માના સુખ માટે એટલા માટે ધન વાલું છે. આત્માનું સ્વરૂપ સારી રીતે મૈત્રેયને સમજાવ્યું. કાત્યાયનીને એ બધું આપ્યું. મૈત્રી પણ સંન્યાસી બની ગઈ. અને આ પછી યાજ્ઞવલ્ક્ય પોતે જનકના પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા માટે સવારે શરીર ઉપરથી વસ્ત્રનો પરિત્યાગ કરીને એક શરીર ઉપર વસ્ત્રનો તાંતણો પણ એને રાખ્યો નહીં ને દિશાઓ રૂપી જેણે વસ્ત્ર ધારણ કર્યા, આવા દિગંબર સ્વરૂપની અંદર જનકની સભામાં ગયા. જનક આશ્ચર્ય પામી ગયો. કાયમ માટે જે સિંહાસન ઉપર ઠાઠથી જ બિરાજમાન રહેતા, રાજપુરોહિત રૂપમાં, આજે દિગંબર અવસ્થાની અંદર આવી સ્થિતિમાં જયારે જનક યાજ્ઞવલ્ક્યને આવતા જોયા તો રાજા જનકને આશ્ચર્ય થયું, આજે આ ગુરુદેવને આ શું થયું? એ સિંહાસન ઉપરથી ઉતરીને દોડીને એના પગમાં પડી ગયા છે. ગુરુદેવ આ? તો કે હા રાજા, તારો પ્રત્યુત્તર છે. આ તારો પ્રત્યુત્તર છે. કાલે તે મને પ્રશ્ન કર્યો તો ને કે જીવન મુક્તિ કોને કહેવાય? જીવન મુક્તિ કોને કહેવાય? એ જીવન મુક્તિનો આ જે પ્રત્યુત્તર હું તને ઉત્તર આપવા માટે હું આવ્યો છું. આ જવાબ છે એનો. ત્યારે રાજા જનકે પગમાં દંડવત કરી અને બસ ગુરુદેવ મને સમજાઈ ગયું, આપ સિંહાસન ઉપર બિરાજો. ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું છે, રાજા, હાથીના દાંત મોઢામાંથી નીકળ્યા ફરી પાછા જતા નથી. કોઈ પણ મનુષ્ય જાજરૂમાં જાય અને વિષ્ટા કર્યા પછી પાછું ફરીને જોતો નથી. રાજા,
હવે મુબારક સિંહાસન જાઉં છું. નીકળી ગયા યાજ્ઞવલ્ક્ય. જીવન મુક્તિ, જીવન મુક્તિમાં કોઈ પણ કશું જીવનની અંદર બંધન રહેતું નથી. એનું નામ જ જીવન મુક્તિ કહેવાય. કે કોઈ પણ આજ કશો કોઈ આશાઓનો તાંતણો કે કશું પણ એને રોકી શકે નહીં, પકડી શકે નહીં, એવી એક જીવન મુક્ત દશા. અને એ જીવન મુક્ત દશાની અંદર તો કે ચિત્તનું સ્વરૂપ શું હોય? જીવન મુક્ત દશામાં, જીવન મુક્ત દશામાં ચિત્તનું સ્વરૂપ શું હોય? તો કે ચિત્તનું સ્વરૂપ કાયમને માટે એ હોય છે કે જીવન મુક્તનું જે ચિત્ત હોય છે ને, એ ચિત્તનો કાયમને માટે અરૂપ નાશ. ચિત્ત હોવા છતાં સ્વરૂપ નાશ. ચિત્ત એક સ્વરૂપ નાશ અને બીજો અરૂપ નાશ. ચિત્તના બે પ્રકારે નાશ. ચિત્ત હોવા છતાં નાશ. આપણને આશ્ચર્ય થાય કે ચિત્ત હોવા છતાં નાશ, સ્વરૂપ નાશ. હા, જે ચિત્ત છે, પરંતુ ચિત્તના ધર્મ જે એના સંસ્કારો છે, એ સંસ્કારો છે એ બધા એવા થઈ ગયા કે જેવી રીતે બીજને ભૂંજી નાખ્યું હોય. બીજને ભૂંજી નાખ્યું હોય અને પછી એ બીજને તમે વાવો ને તો ઉગે નહીં. ખાવામાં ઉપયોગી થાય, વ્યવહારમાં ઉપયોગી થાય, અંકુરિત થવાનું એમાં કોઈ પણ સામર્થ્ય રહ્યું નથી. એવી રીતે જેણે કાયમને માટેના પોતાના જ્ઞાન દ્વારા બધા કર્મના જે સંસ્કારોને, સંચિત કર્મને જેને બાળી નાખ્યા છે ને જે બળી ગયા છે, દગ્ધ બીજવત થઈ ગયા છે જેના સંસ્કારો, આવું જે એક ચિત્ત બળેલા વસ્ત્ર જેવું માત્ર એની આકૃતિ દેખાતી હોય એવું જેનું કાયમને માટે ચિત્ત છે, એ ચિત્ત જીવન મુક્તોનું જ છે. હા, અને વિદેહ મુક્તિ, વિદેહ મુક્તિ તો ત્યારે હોય કે જ્યારે, કારણ કે આપણા શરીરનો આ વ્યવહાર ચાલે ને, એ બધું આપણે ક્રિમાણ કાંઈક કરીએ છીએ કરતાપણાના ભાવથી, પછી એ કર્મો બધા સંચિત થાય. સંચિતમાંથી પછી જેટલું ખાવા જેવું હોય એ પ્રારબ્ધ રૂપમાં ફેરવાઈ જાય. કોઠલામાં અનાજ તો પડ્યું જ, ઘણું પડ્યું જ. એક ખેડૂતો કમાઈને આવશે, કમાણી કરીને આવશે, એ ક્રિમાણ થયું, પછી કોઠલામાં મૂક્યું, સંચિત થયું, પછી એમાંથી કાયમને માટે થોડું થોડું ખાય, એ ભોગ થયો. પ્રારબ્ધ પડ્યું તો ઘણું, બધું નથી ખાઈ શકતા એક દિવસમાં, થોડો થોડો એનો ઉપભોગ થાય છે. એવી રીતે પડ્યું છે. એવી રીતે અમારા જે ક્રિમાણ નવા થાય છે, કંઈક સંચિત પડ્યું છે, એમાંથી પ્રારબ્ધ રૂપમાં રૂપાંતર એનું થાય છે, શરીરો નિર્માણ થાય છે. પરંતુ જ્યાં ક્રિમાણ રહ્યું નથી, કરતાપણાનો ભાવ હોવાથી કોઈ પણ જે ક્રિમાણની સાથે જ્ઞાનીને સંબંધ થતો નથી. કારણ કે જ્ઞાન થયા પછી જે કર્મ થાય છે એ બધા આગામી કર્મ કહેવાય છે. આગામી કર્મમાં જ્ઞાનીની અંદર કર્તૃત્વ પણ ન હોવાથી એને આગામી કર્મનો લેપ નથી. અને ક્રિમાણને જે સંચિત જે હતા એ તો જ્ઞાનથી બળી ગયા છે. રહ્યું છે થોડુંક પ્રારબ્ધ, લેશા વિદ્યા જેને અમે કહીએ. કારણ કે એવું છે કે કુંભાર છે ને, એ માટલા બનાવતો હોય કે કાંઈ વાસણો બનાવતો હોય તો ચાકડાને વારંવાર ગતિ આપે. દંડ મારી, દંડ લગાવી અને ગતિ આપે, અને ચાકડો કાયમને માટે ફરતો રહે. પણ જ્યારે ગતિ આપવાનો બંધ કરે ત્યારે પણ થોડી એના ધીમે ધીમે ચાકડો બંધ થશે. ધીમે ધીમે ચાકડો બંધ થશે, પણ ફરી પાછી ગતિ આપે તો વળી ગતિ પકડાઈ જાય. એવી રીતે અમારી પણ મુશ્કેલી એ છે કે ચાકડો બંધ પડવા આવે તો હજી માટલા ઉતારવાની ઈચ્છા છે, એટલે વળી પાછી લાકડી ભરાવીને મારે વળી ગતિમાન થઈ જાય. હે, નહીતર આ છે આપણું પ્રારબ્ધ કાયમને માટેનું, કે જ્યાં પૂરું થવા આવે ત્યાં તો વળી અહંકૃત ભાવને પછી લાકડી ઠોકીને વળી ક્રિમાણ શરૂ કરી દે. એને લઈને આ સંસારની પરંપરા ચાલતી રહે છે. સંસારની પરંપરા ચાલતી રહે છે. પરંતુ જ્ઞાની છે ને,
એ પછી લાકડી ઉપાડી લીધા પછી વાત પૂરી થઈ ગઈ. ક્રિમાણ એનું કોઈ રહેતું નથી. પરંતુ ચાકડો છે એ ચાકડાને ગતિ પહેલે આપી દીધી છે, એટલે એ પછી લાકડી નહીં લાવતો પણ ધીમે 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 થતો બંધ થઈ જશે. છતાં એમાં એક સુવિધા એવી છે કે ચાલતા ચાકડાની અંદર કોઈમાં શક્તિ હોય તો એને ટેકણ આપીને પણ રોકી શકે. એવી રીતની શક્તિ છે યોગમાં. પ્રારબ્ધનું ઉત્ક્રમણ કરીને ચાલ્યું જવું, શરીર છોડીને જીવન મુક્તિ પછી વિદેહ મુક્તિ ઉપર એવી પણ સુવિધા છે કે ચાકડાને ઉભો રાખી દેવો. આ છે વિદેહ મુક્તિ, કે જ્યારે શરીરનો અંત આવી જાય એટલે જે તત્વો છે દરેક પોતાના કારણમાં મળી જાય, અને જેવી રીતે જ્ઞાનીના પ્રાણો લોકાંતરમાં ગમન કરતા નથી એવી રીતે અહીં જ મુક્તિ. આ છે મુક્તિ. પરંતુ ભક્તિના આચાર્યો માને છે મુક્તિ 4 પ્રકારની. ભક્તિના આચાર્યો મુક્તિ માને છે 4 પ્રકારની, અને કંઈક આપણા નરસિંહ મહેતા જેવા છે એ તો એમ જ કહે કે જન્મ જન્મ. આપણી પાસે ગાઈ દઉં નરસિંહ મહેતાનું પદ. નરસિંહ મહેતા ભક્તિનો મહિમા ગાય, ભક્તિનો મહિમા ગાય છે નરસિંહ મહેતા. તો ઘણા ભક્તિના આચાર્યો અને ભક્તોની એવી માન્યતા છે કે ના, અમારે તારો વૈકુંઠ લોક હોય કે તારો વૈકુંઠ લોક હોય કે તારો અક્ષર લોક હોય કે તારો ગોલોક હોય, કોઈ ધામ મારે જોઈતું નથી. એ પણ એક ભક્તિનો આનંદ છે. કીધું ને, ગાય છે ને કે મારું વૃંદાવન છે રૂડું વૈકુંઠ નહીં રે જાઉં. મારું વૃંદાવન છે રૂડું વૈકુંઠ નહીં રે જાઉં. મારું વૃંદાવન છે રૂડું, હું વૈકુંઠ નહીં જાઉં. તો ન્યા તો બેસીને રેવું મારે ટગર ટગર જોવું. બેસીને રેવું મારે ટગર ટગર જોવું. તો નહીં ખાવું કે નહીં પીવું, હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે જાવું. નહીં ખાવું કે નહીં પીવું, હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે જાવું. આ તો એનો આનંદ છે ભક્તોનો કે ભાઈ વૈકુંઠમાં જાય કે ન્યા તો એક એવો નિયમ છે કે તમારાથી કાંઈ બોલાય નહીં, કાંઈ ને, બસ બેઠા રહ્યો આસન વાળીને. ન ખાવું ન પીવું, બસ આંખો આમ ખુલ્લી રાખીને ટગર ટગર જોયા કરો, મૌન. નહીં ખાવું નહીં પીવું, બેસીને રહેવું મારે ટગર ટગર જેવું અચળ સ્થિતિમાં રહેવું. તો કે ના, એમ નહીં. આય તો અમારે નરસિંહ મહેતા કહે છે એટલા માટે અમારે વૈકુંઠમાં જવું નથી, કોઈ ગોલોકમાં જવું નથી, પરંતુ આય જે અમારું હરતું ફરતું જે બ્રહ્મ છે, હરતું ફરતું ચાલતું બોલતું બ્રહ્મ છે, એની સાથે અમારો જે આનંદ, પરસ્પર વાર્તાલાપ, ખાવું પીવું, આ તે. નરસિંહ મહેતા ભુક્તિનો મહિમા ગાતા કે છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, બ્રહ્મલોક
કમાનાહી રે પુણ્ય કરી અમરા પર પામ્યા પુણ્ય કરી અમરા પર પામ્યા અંતે 84 માહી રે અંતે 84 માગી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ. આપણા નરસિંહ કહે છે કે આ ભૂતલ ઉપર આ ભૂમિની ઉપર જે ભક્તિ રૂપી એક પદાર્થ મહાપદાર્થ છે. એકમાં તો બહુ સુંદર વાત કરે છે ભક્તિ છે મહાપદાર્થ રાણી ભક્તિ છે મહાપદાર્થ રાણી તો કે જાણી રે તેની એ વખાણી જાણી રે તેની એ વખાણી વાલો મારો બાલ બ્રહ્મચારી જાણી રે તેની એ વખાણી રે વાલો મારો બાલ બ્રહ્મચારી. ભક્તિ પણ બ્રહ્મચારીણી ને વાલો પણ બ્રહ્મચારી અવ્યભિચારીની ભક્તિનો મહિમા ખૂબ છે. નરસિંહ મહેતા કહે છે એવું જે ભક્તિરૂપી જે મહાન પદાર્થ છે એ તો આ ભૂમિ ઉપર છે આ ભૂમિ ઉપર છે ભૂતલ બ્રહ્મલોકમાં કે નાથી ત્યાં તો એટલે ભક્તિના હું આ છે ને ભક્તિની વાત કરી રહ્યો છું હો વેદાંતમાં અત્યારે ભક્તિનો મહિમા ગાઈ રહ્યો છું એટલે ભક્તિના મહિમાના ભક્તિના આચાર્યો કહે છે કે જો અરે બ્રહ્મ જો બ્રહ્મને અમારે માણવું તો થોડુંક દ્વૈત રાખવાની જરૂર છે બીજી વસ્તુને અમારે માણવી હોય તો. એટલે સંત તુકારામ પણ એમ કહેતા કે વિઠ્ઠલ મારે વિઠ્ઠલ નથી થવું વિઠ્ઠલ મારે વિઠ્ઠલ નથી થવું મારે તો તને માણવો જ માણવું હોય તો થોડુંક દ્વૈત રાખવું પડે એટલા માટે કેવલ અદ્વૈત મતના જે આચાર્યો જે છે જ્ઞાનેશ્વર મહારાજ જેવા અને સુખદેવજી મહારાજ જેવા એને પણ કાલ્પનિક દ્વૈત રાખીને સમજી લેજો મારે ભાઈ બેન કાલ્પનિક દ્વૈત રાખીને એ પણ એને બ્રહ્મને માણવા માટે થોડુંક દ્વૈત રાખે છે માણી શકો છો. હા અદ્વૈતમાં તો એકતા થઈ ગઈ. હા એટલા માટે ભક્તિના આચાર્યો તુકારામ પણ કહે છે મારે તને માણવો છે એટલે હું વિઠ્ઠલ નહીં થાઉં. આ ભક્તિના આચાર્યોને માન્યતા છે તારો આનંદ લેવો છે મારે એટલે તારાથી ભિન્ન રહીને અમે આનંદ લઈએ એટલો તારા રૂપ થઈને પછી એક થઈ ગયા પરંતુ માણું જ દ્વૈતે મિલન મધુરું આ ભક્તિની દ્વૈતે મિલન મધુરું આ ભક્તિનો મત છે. એટલા માટે નરસિંહ મહેતા કહે છે અમારે મુક્તિ જોઈતી નથી. શું નરસિંહ મહેતા કહે છે? હા નરસિંહ મહેતા કહે છે હરિના જન તો મુક્તિ ન માગે હરિના જન તો મુક્તિ ન માગે જન્મ જન્મ અવતાર રે જન્મ જન્મ અવતાર રે નિત્ય સેવા નિત કીર્તન ઉત્સવ
નિત્ય સેવા નિત કીર્તન ઉત્સવ નિરખવાનંદ કુમાર રે નિરખવા નંદ કુમાર રે આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આપણો નરસિંહ કહે છે હરિના જનતો મુક્તિ ન માગે જન્મ જન્મ અવતાર. એ ભગવાનને એમ કહે છે, અરે ભગવાન, સંત તુકારામ પણ કહે કે અરે વિઠ્ઠલ, ભલે હું નરકમાં જાઉં, પરંતુ નરકમાં હું જાઉં તો પણ તું અમારી સાથે હોવો જોઈએ. વિચાર કરજો મેરે ભાઈ બેન, ભગવાન આપણી સાથે હોય તો નરકમાં જાય તો નરક નરક રીએ ન રીએ ન રીએ. હા, એટલા માટે આ સંતો કહે છે, હા, હરિના જનતો મુક્તિ ન માગે જન્મ જન્મ અવતાર. અમે જ્યાં જઈએ ત્યાં કાયમને માટે અમારી સાથે રહેવો જોઈએ. હા, નહીં કાયમ માટે ભગવાન રીએ તો હું એમ માનું છું કે જે આ આપણું જે કીર્તન થાય, આનંદ સત્સંગ નથી થતો, કહીશ ને, જો થતો હોય તો આ પાડજો, ના થતો હોય ના પાડજો. જો આવું જ તમને 24 કલાક